हरिओम। આપણે ગુજરાતી 2 એટલે કે તમારું વ્યાકરણ વિભાગ। આપણે આગળનું વ્યાકરણ તો તમે ભૂલી તો નથી ગયા ને, કે જેની અંદર તમે સંયોજક છે, પછી તો કે કાળ છે, આ બધું શીખ્યા હતા હે ને। સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી, જોડણી, રૂઢિપ્રયોગ અને આજે આપણે શબ્દ સમૂહ છે એ શીખવાના છે। તો તમે શબ્દ સમૂહ લખવા માટે તૈયાર થઈ જાઓ। હું તમને કહીશ કે રૂઢિપ્રયોગ, તમારા વાક્ય, એવી રીતના તમને શબ્દ સમૂહ છે એ તમારા પાઠ્યપુસ્તકની અંદર જ્યારે પાઠ્યપુસ્તકમાંથી આપણે પાઠ સમજતા હોય ત્યારે હું તમને બોલતી જાઉં છું। આપણા અમુક જે શબ્દ સમૂહ છે એ તમને શબ્દાર્થમાંથી પણ મળી રહેશે। જો આપણે પાઠમાં બરાબર વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય તો આપણને શબ્દ સમૂહ છે એ પણ આવડી જાય। તો આજે આપણે ગુજરાતી 2 ની અંદર શબ્દ સમૂહ છે એ જોવાના છે। તો આપણે પાઠ્યપુસ્તક તમારી ગુજરાતી 2 ની બુક લઈ લો। આપણું ચેપ્ટર 13 શબ્દ સમૂહ માટે એક શબ્દ। શબ્દ સમૂહ માટે એક શબ્દ। સૂચના લખી આપણે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। તો શરૂઆત કરીએ છીએ આપણે નંબર 1, ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક પદ્ધતિ જે તમે પાઠ 13મો હાઈસ્કૂલમાં ભણો છો એની અંદર આવતું હતું, જેનું નામ છે પ્રમેય। શું છે જેનું નામ? પ્રમેય। ત્યારબાદ નંબર 2, હોળી ખેલવા નીકળેલો ગેરમાનો માણસ એને કહેવાય ઘેરૈયો। શું કહેવાય એને? ઘેરૈયો। નંબર 3, જલ્દી ઉકલી ન શકાય તેવી એને કહેવાય જટિલ। શું કહેવાય એને? જટિલ। આપણે ઘેરૈયા નીચે લાઈન કરીએ અને જટિલ નીચે લાઈન કરીએ। ત્યારબાદ નંબર 4, બૂટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ એને કહેવાય સગથળું। શું કહેવાય એને? સગથળું। ત્યારબાદ આપણે પહોંચ્યા છીએ નંબર 5, આવેશમાં કે ગુસ્સામાં આવડું બને। આવેશ કે ગુસ્સાથી આવડું બને એને કહેવાય છે મહુવા।
થઈ જાય, કોઈ લાલ લાલ આંખો થઈ જાય એને ધુઆ પણ કહેવાય ખરા. ધુઆ કુવા. ચલો આ 5 શબ્દો છે એને આપણે પહેલા મોઢે બતાવીએ. તમારા 5 શબ્દ સમૂહના. પહેલો શબ્દ છે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને. કોઈ સિદ્ધાંત હોય એને સાબિત કરો. તમે આગળ 10મા ધોરણની અંદર જશો ત્યારે તમારે પ્રમેય આવશે, અથવા તો 9મા ધોરણથી પણ તમારે પ્રમેય છે એ આવવાની શરૂઆત થઈ જશે. હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ. જે આખી હોળી રમવા માટે જે ઘેરાયો બહાર નીકળ્યા હોય ને એમાંનો એક શબ્દ છે. તમે આગળ 8મા ધોરણની અંદર ગુજરાતીની અંદર આ ઘેરાયા શબ્દ છે એ તમારે આવે છે. જલ્દી ઉકેલી ન શકાય તેવી કોઈ સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે. પ્રશ્ન હોય તો આપણે કહેતા હોય કોયડો, પણ આ શું છે અહીંયા? તો એનો અર્થ થાય જટિલ. કેવું થાય? જટિલ. બૂટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ. તમે જે દુદામામાં છે એ જે પાઠ ભણશો એ ગુજરાતીની અંદર આ પાઠની અંદર તમારે આ આવેલું આ આવશે જે સગથળી. શું છે એનું નામ? સગથળી. આવેશ કે ગુસ્સાથી આવડું બને એને કહેવાય ધુઆંબો. બરાબર, એને શું કહેવાય? ધુઆંબો. તો આપણો પહેલો શબ્દ સમૂહની અંદર પ્રમેય, ઘેરાયો, જટિલ, સગથળી અને ધુઆં. આપણે થોડા પછી આગળ વધીએ. શબ્દ સમૂહની અંદર આપણે કોઈ જાય છે નંબર 6. નંબર ઉપર કહે છે બૂટ તૈયાર કરવાનું. બૂટ તૈયાર કરવાનું. તેના માપનું અને તેના આકારનું લાકડું. તેના આકારનું લાકડાનું સાધન. એને કહેવાય ઓઠું. એને કહેવાય ઓઠું. આ શબ્દ યાદ રાખજો, તમારે પેપરની અંદર પણ આવશે. નંબર 7 વિરામ લીધા વિના. વિરામ લીધા વિના એને કહેવાય અવિરત. એને કહેવાય અવિરત. શું કહેવાય? અવિરત. નંબર 8 મૂંગા કે ચૂપ. મૂંગા કે ચૂપ. થઈ જવું તે એને કહેવાય અવાચક. એને કહેવાય અવાચક. ત્યારબાદ નંબર 9 દયા વગરનો. દયા વગરનો એને કહેવાય દયાહીન. દયાહીન. અને બીજો અર્થ થાય છે નિર્દય. નિર્દય એને પણ દયા હોય નહીં. આ બીજો શબ્દ છે તમારો દયાહીન. નંબર 50 છે આપણે 10 રસ વગરની. રસ વગરની એને કહેવાય રસહીન. રસહીન. પછી બીજો શબ્દ છે આપણો નીરસ. નીરસ એનામાં રસ ન હોય એને કહેવાય નીરસ. આ 6 થી 10 શબ્દ આપણે જોઈ લઈએ મોઢે. આપણો શબ્દ પહેલો હતો બૂટ તૈયાર કરવાનું. એના માપનું જે આકારનું એક લાકડું હોય. તમે ક્યારેક કોઈ એવી દુકાને ગયા હોય કે જ્યાં બૂટ ચપ્પલ છે બનાવતા હોય, એની પાસે એનું પાસે માપનું એક લાકડાનું બટકો છે આવું. એ આપણે જોઈએ ખબર ના પડે, પણ એને બૂટમાં લગાવેલું હોય તો તરત તમને ખબર પડી જશે કે આ
શું છે તો કે ઓઠું. શું છે એ ઓઠું. એટલે આવું તમને ક્યારેક જોવા મળશે. વિરામ લીધા વિના એને કહેવાય અવિરત. શું કહેવાય એને? અવિરત. ત્યારબાદ મૂંગા કે ચૂપ થઈ જવું તે. સૌ ચૂપ થઈ જાય, બોલે જ નહીં કાંઈ, એને કહેવાય અવાચક. શું કહેવાય? અવાચક. બીજો તમે શબ્દ એક સાંભળેલો હશે, મૂક. મૂક. ધોરણ 6 ની અંદર તમારે પાઠ આવતો રવિશંકર મહારાજ. પાઠ રવિશંકર મહારાજ આવતો, બરાબર. એની અંદર શબ્દ આવતો મૂંગા મૂંગા કામ કરનાર, બરાબર છે. એટલે મૂક સેવક તરીકે પોતે ઘણા બધા કાર્યો કરતા સમાજના, પણ એને કોઈ દિવસ કોઈ કાર્યની, કોઈ કામ જે કરેલું છે એની જાહેરાત નથી કરેલી, એટલે પોતે મૂક સેવક તરીકે ઓળખાયા હતા. ત્યાં પણ મૂક શબ્દ તમને આવેલો હતો. આગળ દયા વગરનો એને કહેવાય દયાહીન. જેને દયા જ ના હોય, દયા જેવો છાંટોય ના હોય, આપણે એવા શબ્દ બોલતા હોઈએ છીએ. રસ વગરની એને કહેવાય રસહીન. બીજો શબ્દ છે નીરસ, બરાબર. તો આપણા નંબર 6 થી 10 ની અંદર ઓઠું, અવિરત, અવાચક, નિર્દય અને નીરસ આ શબ્દ સમૂહ જે આપણે 10 શીખ્યા એની અંદરથી હું તમને 3 શબ્દ સમૂહ છે એ મોઢે લખવા માટે આપું છું. તો તમારા બુકની અંદર છેલ્લા પેજ ઉપર જેવી રીતના આપણે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પછી જોડણી તમે કરેલી હતી મારી સાથે તૈયાર, એવી રીતના શબ્દ સમૂહ છે એને પણ તમે મોઢે કરો. હોમવર્ક નથી, આપણે યાદ રાખજો. આપણે જે 10 શબ્દ શીખ્યા છે એને તમારે મોઢે લખવાના છે. તો એમાંનો પહેલો શબ્દ તમને હું લખી દઉં છું. જલ્દી, ઉકલી ન શકાય તેવી. ન શકાય તેવી. ત્યારબાદ 2 નંબર રસ વગરની. એ તમને આવડે છે, હમણાં જ આપણે કહેલું. ત્યારબાદ વિરામ લીધા વિના. વિરામ લીધા વિના, બરાબર. આ 3 શબ્દો છે જેના તમારે અત્યારે અર્થ લખવાના રહેશે. એટલે કે એને તમારે શબ્દ લખવાનો છે. તો તમે શબ્દ છે લખી નાખ્યા છે બાજુમાં. પહેલો શબ્દ છે જલ્દી ઉકલી ન શકાય તેવી. અહીંયા તમે શું લખેલું છે? જટિલ. તો તમે શું લખો છો? જટિલ. તો તમારું સાચું પડે છે. રસ વગરની, તો એમાં તમે શું લખ્યું? નીરસ. નીરસ. અથવા તો રસહીન, તો પણ તમારો શબ્દ કેવો છે? સાચો. અને વિરામ લીધા વિના, તો શું બને છે? અવિરત. વિરામ લીધા વિના એટલે શું બને? અવિરત. આમાંથી કોઈ શબ્દ તમારે ખોટા હોય તો કાંઈ વાંધો નહીં. તો તમારે એવું, જો તમારે સજા જોતી હોય તો એક શબ્દ છે ને 2 વખત લખી નાખશો એટલે એ તમને શબ્દ છે એનો જવાબ આવડી જશે. ચાલો આપણે પહોંચ્યા છીએ હવે નંબર 11. નંબરમાં શેરડીના સાઠાનો નાનો ટુકડો એને કહેવાય કાતરી. એને શું કહેવાય? કાતરી. અત્યારે આપણે દિવાળી પછી શેરડી છે એ બજારની અંદર જોવા મળે છે. નંબર 12 કીધેલું છે ઊંડા પાણી વાળી જગ્યા. ઊંડા પાણી વાળી જગ્યા એને કહેવાય ગુનો. એને શું કહેવાય? ગુનો. આગળ આપેલું છે નંબર 13 માં પાણીમાં આગળ ધપવા. પાણીમાં આગળ
વેલારો, શરીરનો વેલારો મારવો તે એને કહેવાય સેલારો. આવા શબ્દો તમે આગળ કોઈ જનરલ નોલેજની એક્ઝામ આપો ત્યારે પણ તમારે ઉપયોગી બને છે, એટલે આપણે યાદ રાખીએ સેલારો. નંબર 14, લાલ રેખાવાળા કુમળા પાન. લાલ રેખાવાળા કુમળા પાન. કુમળા પાન જેને કહેવાય છે ટસર. જેને શું કહેવાય છે? ટસર. ત્યારબાદ નંબર 15, સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય કે તળાવનો ભાગ. તે તળાવનો ભાગ એને કહેવાય પનઘટ. એને શું કહેવાય? પનઘટ. આપણો 16 નંબર સમય જે છે અહીંયા લખીએ 16 નંબર, જેમાંથી ચોખા નીકળે છે તે ધાન્ય. એને કહેવાય ડાંગર. એને શું કહેવાય? ડાંગર. ડાંગર શબ્દ તમારે સામાજિકની અંદર આવતો હશે કદાચ. આપણે નંબર 11 થી ને 16, તો આપણો પહેલો શબ્દ છે, પહેલો શબ્દ સમૂહનું વાક્ય જુઓ. શેરડીના શાખાનો નાનો ટુકડો એને કહેવાય કાતરી. શું કહેવાય એને? કાતરી. ઊંડા પાણીવાળી જગ્યા એને કહેવાય ગુનો. શું કહેવાય એને? ગુનો. ત્યારબાદ પાણીમાં આગળ ધક્કા, જેવી રીતના આપણે હેલારો મારીએ છીએ બરાબર, એવી રીતના આપણું શરીર છે એને પાણીના ધક્કા મારવા માટે જે વેલારો મારીએ એને કહેવાય સેલારો. શબ્દ યાદ રાખવાનો, સમિલાળો, સેલારો. લાલ રેખાવાળા કુમળા પાન એને કહેવાય ટસર. શું કહેવાય એને? ટસર. સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય કે તળાવનો ભાગ એને કહેવાય પનઘટ. તમે ક્યારેક સ્ત્રીઓ તળાવના કિનારે કોઈ કૂવાના કાંઠે પાણી ભરતી પનિહારીને તમે જોઈ હશે બરાબર. એને શું કહેવાય છે? પનઘટ. જેમાંથી ચોખા નીકળે છે તે ધાન્ય એને કહેવાય ડાંગર. જો લખશો તો તમારો શબ્દ કેવો પડશે? ખોટો. એટલે આપણે રિપીટ કરીએ છીએ. આપણે શેરડીના શાખાનો નાનો ટુકડો એને કાતરી. ઊંડા પાણીવાળી જગ્યા ગુનો. પાણીમાં આગળ ધપવા માટે જે શરીરનો વેલારો મારવો એને કહેવાય સેલારો. લાલ રેખાવાળા કુમળા પાન એને કહેવાય ટસર. સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય કે તળાવનો ભાગ એને કહેવાય પનઘટ. જેમાંથી ચોખા નીકળે છે એવું ધાન્ય એને કહેવાય ડાંગર. શું કહેવાય એને? ડાંગર. તો હજી આપણે થોડાક શબ્દોમાં આગળ વધવાનું છે. આપણે પહોંચ્યા છીએ નંબર 17. આપણે જોઈએ નંબર 17 ઉપર ઘરની રાણી. ઘરની રાણી એને કહેવાય ગૃહિણી. શું કહેવાય એને? ગૃહિણી. 18 નંબરમાં જઈએ. ઘર વ્યવહાર. ઘર વ્યવહાર સાચવનારી. ઘર રખવું.
ચિત્તા મળદાની ચિત્તા એને કહેવાય છે શું કહેવાય એને છે પછી આપણને આપેલું છે 20 નંબરમાં મુસાફરી કે યાત્રાનું પડાવ એને કહેવાય મંજિલ ત્યારબાદ 21 નંબર યજ્ઞમાં હોમવાનું દ્રવ્ય એને કહેવાય હવિ ત્યારબાદ નંબર 22 યજ્ઞના લાકડા એને કહેવાય સમિધ 23 નંબર કે છે કામકાજમાં જોડાય પાવરધા થવું એને કહેવાય પલોટાવું જોઈએ આગળ ઘરની રાણી એને કહેવાય ગૃહિણી ધારો કે અત્યારે આપણા ઘરની અંદર જે માતા છે એ ઘણું બધું સંચાલન કરતી હોય બરાબર ઘર સંભાળતી હોય એ ગૃહિણી ઘર વ્યવહાર સાચવનાર એને કહેવાય ઘર રખવું ત્યારબાદ મળદાની ચિત્તા એને કહેવાય છે મૃત્યુ પામેલા હોય એની જે ચિત્તા હોય એને કહેવાય છે મુસાફરી કે યાત્રાનો પડાવ એને કહેવાય મંજિલ શું કહેવાય મંજિલ યજ્ઞમાં હોમવાનું દ્રવ્ય એટલે છે દ્રવ્ય છે તમે ઘણી વખત અગર છે નામ સાંભળેલા છે ચંદન છે હે પછી છે યજ્ઞના લાકડા એને કહેવાય સમિધ શું કહેવાય એને સમિધ જે લોકો બ્રાહ્મણ હશે એને આ વસ્તુની ખબર હશે ત્યારબાદ કામકાજમાં જોડાય પાવરધા થવું એને કહેવાય પલોટાવું શું કહેવાય છે એને પલોટાવું ત્યારબાદ આપણે ફરી વખત જોઈ લઈએ ઘરની રાણી ગૃહિણી ઘર વ્યવહાર જે સાચવે છે એને ઘર રાખવું મળદાની ચિત્તા એને કહેવાય છે મુસાફરી કે યાત્રીનો જે પડાવ છે એને કહેવાય મંજિલ યજ્ઞમાં હોમવાનું દ્રવ્ય એને કહેવાય હવિ યજ્ઞના લાકડા એને કહેવાય સમિધ કામકાજમાં જોડાય અને પાવરધા થવું એને કહેવાય પલોટાવું હવે આપણે જે શબ્દ મોઢે લખીએ છીએ દર વખતની જેમ એની અંદર આપણે નંબર છે 11 થી 23 13 છે આ 13 માંથી આપણે 4 શબ્દો છે એને મોઢે લખ્યું પહેલો શબ્દ હું તમને લખી દઉં છું ઊંડા પાણીવાળી જગ્યા ઊંડા પાણીવાળી જગ્યા ત્યારબાદ 2 નંબર જેમાંથી ચોખા નીકળે છે તે ધાન્ય નંબર 3 મુસાફરી કે યાત્રાનો પડાવ એને શું કહેવાય
નંબર પહોંચ્યા 4 યજ્ઞના લાકડા હવે આ 4 શબ્દો છે એને તમે મોઢે લખી નાખો બરાબર આશા રાખું કે આ 4 શબ્દો છે જે શબ્દ સમૂહ મેં તમને આપ્યા છે એ તમારા સાચા જ હશે હવે હું તમને થોડા હોમવર્ક મૂકી જવાનું છું તો હોમવર્ક મારી સાથે તમે નોંધો હોમવર્ક છે મારી સાથે તમે નોંધ કરો સૂચના આપણે એ જ રહેશે બુકની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ 2 નંબર લાલ રેખાવાળા કુમળા પાન એને શું કહેવાય નંબર 3 ઘરની રાણી એને શું કહેવાય 4 નંબર દયા વગરનો એક લખી આપણે મૂંગા કે ચૂપ થઈ જવું તે મૂંગા કે ચૂપ થઈ જવું તે આ છે તમારું હોમવર્ક આ તમારે 5 શબ્દ સમૂહ છે એ તમે તમારી હોમવર્કની બુકની અંદર લખી નાખજો